भक्तिजमक्षरात् परतरम् तत्स्थं सदानन्ददम् दातुं ब्रह्मवपुः समैतमवनो सब्रह्म तद्दायकम् धर्म ज्ञान विराग भक्ति शरणे संस्थापकं ब्रह्मणा स्वपाप्राकट्य सुरक्षकं भुवि सदा वन्दे हरिं साक्षरम् श्रीमत् सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदम् नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं प्रभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा नमामि सहजानन्दं नित्यं सर्वावतारिणं ब्रह्माक्षरं गुणातीतम् अक्षरपुरुषोत्तमम् स्वामिनं शास्त्रवक्तारं यज्ञपुरुषसद्गुरुं मद्गुरुं प्रमुखं चैव शास्त्रश्रोतारमुत्तमम् भवतामवधानेन कथां वक्ष्ये सुखप्रदाम् आत्मनि मे प्रविश्याथ वदन्तो प्रार्थये सुतः। ॐ श्री भगवते परब्रह्मणे अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री अक्षर पुरुषोत्तम महाराजाय नमो नमः। ओम श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। ओम श्री भगतजी महाराजाय नमो नमः। ओम श्री शास्त्री जी महाराजाय नमो नमः। ओम श्री योगी जी महाराजाय नमो नमः। ओम श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। साक्षात स्थान अक्षर मंदिर गोंडल संप्रदायना हृदय समान स्थान अक्षरदेरी અને એમાં અક્ષરદેરીમાં 40 વર્ષથી કોઠારી પદે અને મહંત પદે જેમણે સેવા કરી એવા અક્ષર પુરુષોત્તમના ઉપાસક અને બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના પરમ કૃપાપાત્ર, પરમ શ્રદ્ધેય, તપસ્વી, જ્ઞાની એવા બાલમુકુંદ સ્વામીની સ્મૃતિમાં અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય ગ્રંથની કથા આપણે સાંભળી રહ્યા છીએ. આપણા સૌના ખૂબ સદભાગ્ય છે કે આપણને આ લાભ મળ્યો છે. સ્વામિનારાયણ ભગવાનના અસાધારણ લક્ષણોની વાતો
આજે આપણે એ નિમિત્તે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજના અસાધારણ લક્ષણોમાં એક લક્ષણ એ હતું કે અંતકાળે તેડવા પધારે. અને મહારાજના અનેક એવા પ્રસંગો બનેલા કે હરિભક્તોને અનુભવ થાય કે મહારાજ તેડવા પધારે છે. પ્રમુખ સ્વામી મહારાજના, એની પહેલાં યોગીજી મહારાજના, શાસ્ત્રીજી મહારાજના, ભગતજી મહારાજના, ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં પણ આવા અનેક પ્રસંગો બન્યા હશે કે ભગવાન અંતકાળે તેડવા પધાર્યા હોય. એવા પણ પ્રસંગો બન્યા છે કે અંતકાળ પહેલાં 3-4 દિવસ એમને ખ્યાલ આવી જાય કે હવે મારો અક્ષરધામ ગમન નિશ્ચિત છે. અને ત્યારથી એ પોતે એમ જ વાત કરતા થઈ જાય કે હું તો અક્ષરધામમાં બેઠો છું. લીલાધરભાઈ શાહ લંડનમાં રહે, પૂજ્ય જ્ઞાન યજ્ઞ સ્વામીના પિતાશ્રી, એ અચાનક અક્ષરધામ ગયા. એમનું શરીર પડી ગયું. એમના દીકરાએ ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરી હોય એ ખોલી સગાવાલાને, કુટુંબીને જાણ કરવા માટે. ડાયરીમાં એક ચબરખી પડી હતી. એ એમણે એના મમ્મીને બતાવ્યું, મમ્મી આ શું લખ્યું છે, એને કોણે લખેલું? કે તારા પપ્પાએ લખ્યું છે. અને છેલ્લા 3 દિવસથી આનું જ રટણ કરતા, હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, હું સુખાનંદ છું, હું આનંદ રૂપ છું. બસ 3 દિવસથી એ જ રટણ કરતા અને ધામમાં પધાર્યા છે. અગાઉથી ખબર પડી જાય કે ભગવાન તેડવા પધારશે. મુંબઈમાં ચંદ્રકાંતભાઈ શાહ નામના યુવક હતા, અમારી ખૂબ સેવા કરતા. 2 દિવસ પહેલા, 3 દિવસ પહેલા એના ભાઈને સ્વામીએ દર્શન આપીને કહ્યું કે પરમ દિવસે 3 દિવસ પછી ચંદ્રકાંતને ધામમાં લઈ જઈશું, તૈયાર રહેજો. તે દિવસે સવારે ચંદ્રકાંતભાઈને કહ્યું કે તમે તૈયાર રહેજો, હું સાંજે લઈ જઈશ. એટલે તૈયાર રહેજો એટલે શું? આ કંઈ બહારગામ જવાનું છે? શરીર પડવાનું છે? પણ સહજ મૃત્યુ સહજ હોય એ ફક્ત અહીંયા જ બની શકે, કારણ કે આપણને આગળની ખબર છે કે આગળ સુખ અતિ ઘણું, અહીંયા જીવતા લાખના મુવે 1.25 લાખના, એની આપણને પ્રતીતિ છે કે એ પ્રતીતિ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરી અને આપણને થઈ છે. આ જ સ્ટેજ ઉપર સ્વામીએ કેટલી વખત આપણને લાભ આપ્યો છે. અને એ પ્રતીતિ આપણને કરાવી છે કે અક્ષરધામ આપણા હાથમાં છે. તો એ 8મું લક્ષણ કયા પછી, 8મું અને 7મું ને 9મું લક્ષણ ભેગું કયા પછી 10મા લક્ષણની વાત કરતા કહે છે, દેશાંતરે પિજન એત્યચકશ્ચનેતાલ લીલા સ્વરૂપ વિષયામ વિદધાતિ વાર્તામ શ્રુત્વેતિ તામ જનગણો નનુ દિવ્ય ભાવમ જાનાતિ લક્ષ્મ દશમમ ત્વિદમસ્ય વેદ્યમ. બીજા કોઈ દેશમાં જઈને સ્વામિનારાયણ ભગવાનની લીલા અને સ્વરૂપ વિશે એક વાત કરે અને સાંભળવા માત્રમાં એવો દિવ્ય ભાવ અનુભવાય, એ શ્રીજી મહારાજનું 10મું લક્ષણ છે. શ્રીજી મહારાજ તો ગઢડા રહેતા અને લગભગ ગુજરાતમાં વિચરણ કરતા. 28 વર્ષ એમણે ગુજરાતમાં બહુમાં બહુ તો ધરમપુર સુધી ગયા, કચ્છ ભુજમાં ગયા અને આ સોરઠમાં આવ્યા. આ પ્રદેશોમાં અને ઉત્તર ગુજરાતમાં મહારાજે આ જ પ્રદેશોમાં વિચરણ મોટા ભાગે કર્યું. પરંતુ શ્રીજી મહારાજના નામમાં એવો ચમત્કાર સંભળાતો, કોઈ જીવન મુક્તા એમ બોલે અને તેજ છવાઈ જતું. છેક બંગાળમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી ત્યાંથી પધારેલા. એ બંગાળમાં કોઈ મંદિરમાં સાંજના સમયે પૂજારી ભગવાનની સેવા કરતો હતો અને કોઈ સાધુ બહાર બેઠા બેઠા વાત કરતા હતા કે પશ્ચિમમાં જીવન મુક્તા પ્રગટ થયા છે, પ્રકાશ થાય. પૂજારી વિચાર કરે કે દીવો અંદર છે ને બહાર પ્રકાશ કેમ થાય છે? પણ જીવન મુક્તા શબ્દ બોલે ને પ્રકાશ થાય. પૂજારી બહાર આવ્યો, પૂછ્યું કે ભાઈ શેની વાત ચાલે છે? તો કે પશ્ચિમમાં જીવન મુક્તા પ્રગટ થયા છે એની વાત. અને પૂજારીને થયું જીવન મુક્તાના દર્શન કરવા. પછી એ નીકળ્યા અને આવી રીતે સંતો મહારાજ પાસે આવતા. કારિયાણીના માચા ખાચરે સરદારમાં મહારાજના દર્શન કર્યા. પાછા પોતાને ગામ જવા નીકળ્યા. રસ્તામાં ગઢડો આવ્યું. એબલ બાપુને વાત કરી
અને મહારાજના સ્વરૂપનો મહિમા કયો, એબલ બાપુ, એમના દીકરી જીવુબા, લાડુબા, દાદો ખાચર, બધાના અંતરમાં મહારાજની મૂર્તિનું વર્ણન સાંભળી અને મૂર્તિ અંતરમાં વસી ગઈ. અને મહારાજની પાસે કાર્યાણી ગયા, મહારાજને પધરાવવા વિનંતી કરી, અને શ્રીજી મહારાજ ગઢડું મારું અને હું ગઢડાનો એમ થઈને રહ્યા. વાત સાંભળી એમાં પ્રતાપ. વિજાપુરના વજીબા વાત સાંભળી, મહારાજના દર્શન નહોતા કર્યા, સાધુ પાસેથી પડદે બેસીને વાત સાંભળી અને એમ થયું કે કંઈક જુદી વ્યક્તિ હોવા જોઈએ, દર્શન કરવા છે. સંતો પાસેથી વાત સાંભળી, નિશ્ચય થઈ ગયો દર્શનની વાત. તો પછી શ્રીજી મહારાજ એમની પરીક્ષા કરી, નિશ્ચયમાંથી ડગ્યા નહીં. એવા મહારાજના દર્શન શ્રવણ માત્ર સાંભળી અને મહારાજમાં જોડાઈ જતા રાજસ્થાનમાં ઉદયપુરમાં રહેતા મહારાણી જમકુબા, કોઈક બ્રાહ્મણે શ્રીજી મહારાજના ગુણાનુવાદ સાંભળ્યા. બ્રાહ્મણે કહ્યા અને એમણે સાંભળ્યા અને ખેંચાયા. રાજ્યનો ત્યાગ કરી સાંખ્યયોગી થઈને રહ્યા. આ જીવન ભુજમાં એ લાધીમાની સાથે રહ્યા અને ત્યાં જ ભગવત ભક્તિ કરી. સુખાનંદ સ્વામી વિચરણ કરતા કરતા વૃંદાવન પહોંચ્યા. અહીં એમને ખબર પડી કે લક્ષ્મીચંદ નામના ધનાઢ્ય ગ્રહસ્થ સદાવ્રત ચલાવે છે. એ સદાવ્રત લેવા અન્ન ક્ષેત્રમાં ગયા. શેઠ પાસેથી સદાવ્રત લેવા પંક્તિ થઈ હતી, સંતો એમાં રોકાયા. પણ બૈરા આવે એટલે સંતો ખસી જાય. શેઠ આ જોતા હતા. છેલ્લે સંતો આવ્યા, પૂછ્યું તમે કોના સાધુ છો અને કેમ ખસી જતા હતા? સંતોએ વાત કરી કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ. અને એમણે આ સ્ત્રીધનના ત્યાગનો આવો મહિમા સમજાવ્યો છે. લક્ષ્મીચંદ શેઠનું મન ખેંચાયું મહારાજની મૂર્તિમાં. ભેટ ધરવા માટે કિંમતી અત્તરની શીશી આપી અને મહારાજ પાસે મોકલાવીને કહ્યું કે દર્શન મારે આપના કરવા છે, આપ વૃંદાવન પધારો, રસ્તામાં વાટ ખર્ચી હું આપીશ. મહારાજ પધાર્યા નહીં. સંતોએ વાત કરી, શ્રીજી મહારાજ કે આ જન્મે એને દર્શન નહીં થાય. એ દર્શન કરવા વૃંદાવનથી નીકળ્યા. રસ્તામાં એમનું મૃત્યુ થયું. બીજા જન્મે કારિયાણીમાં નથુ પટેલના નામે જન્મ્યા અને ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવ્યા. નામ સાંભળે, ગુણાનુવાદ સાંભળે અને સત્સંગ થાય. લંડનમાં એક હરિભક્ત ડુમ્મસમાં રહેતા, આપણે શું નામ ડુમ્મસવાળા શેઠ, સીકે પીઠાવાલા, પ્રમુખ સ્વામી મહારાજની વિડીયો જોઈ, ખાલી સુવર્ણ મહોત્સવની વિડીયો જોઈ. પ્રમુખ સ્વામી મહારાજનું વિડીયોમાં પ્રવચન સાંભળ્યું. એમને લાગ્યું કે આ સાધુ કંઈક જુદી માટીના છે, આવું બોલે છે જેની સુવર્ણ તુલા છે. એ વખતે આવું નિર્માની ભર્યું પ્રવચન કરી શકે છે, એના દર્શન કરવા જોઈએ. અને ખેંચાયા. પ્રમુખ સ્વામી મહારાજના શિષ્ય થયા અને કેટલી મોટી સેવાઓ કરી. એણે પોતે આખું મંદિર બાંધી આપ્યું. પછી મોટી, અત્યારે આપણને એજ્યુકેશન માટે પણ મોટી જમીન આપી. કરોડો રૂપિયાનું દાન. એક પ્રમુખ સ્વામી મહારાજનું નિર્માનીપણાનું પ્રવચન સાંભળી અને ખેંચાયા. આવું પણ બને કે સત્પુરુષ મહારાજ પ્રગટ છે એટલે સત્પુરુષમાં પણ મહારાજના દર્શન કરી અને નામ સાંભળીને ખેંચાય. પ્રમુખ સ્વામી મહારાજ આવા છે. દિલ્હી અક્ષરધામ દર્શન કરે અને એમના આ અક્ષરધામ બાંધનારના દર્શન કરવા જવું છે, ખેંચાય. કેટલાય આવા ખેંચાયેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે પહોંચે. કાયરોથી આવેલા એક ભાઈ દિલ્હી અક્ષરધામ જોયું કે મારે આ અક્ષરધામ બાંધનારના દર્શન કરવા છે, અને છેક સારંગપુર પહોંચ્યો. સ્વામીના દર્શન કર્યા, આંખમાં આંસુ આવી ગયા. ઓહો, અક્ષરધામના સર્જક આવા પુરુષ છે. ગાંધીનગર અક્ષરધામમાં આસામના ન્યાયમૂર્તિ સ્વામીના દર્શન, ગાંધીનગર અક્ષરધામના દર્શન કર્યા અને થયું મારે આ પુરુષને મળીને જ જવું છે. સ્વામી હતા છેક મદ્રાસ. અહીંથી ફ્લાઇટ પકડી અમદાવાદથી ચેન્નઈની, અને સ્વામી ચેન્નઈમાં સ્વામીના દર્શન કરી અને પછી પાછા આસામ બાજુ ગયા. સત્પુરુષના કાર્ય જોઈને, એમનું નામ સાંભળીને, એમના ગુણાનુવાદ સાંભળીને પણ ખેંચાય એવું ઐશ્વર્ય શ્રીજી મહારાજનું અસાધારણ લક્ષણ હતું. અને ત્યાર પછી 11મા લક્ષણની વાત કરતા કહે છે, જીવાસ્તથા નરપતે પ્રકૃતિસ્તથેષા બ્રહ્માક્ષરમ હરિવરશ્ચ જગન્નિયંતા તેષાં નિરૂપણમયં શરભેદયુક્તમ લક્ષ્માન્વિતમ સ્ફુટતરમ ચ પૃથક પૃથક વૈ ધાર્મિર્નિજાશ્રિત જનાન કુરુતે ચ ભક્તા
વિસ્તારયંતિ નનુ ભૂરિજનેષુ ભૂમો એકાદશમ ભગવતોસ્ય સુલક્ષ્મ ચૈતજ જ્ઞેયમ હિ સજ્જન ગણૈરનુર્વર્ણ્યમાનમ. 11મું લક્ષણ કહે છે કે હે રાજન, જીવો, ઈશ્વરો, માયા, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5ના લક્ષણો અને 5નો સનાતન ભેદ એનું જ્ઞાન સ્પષ્ટપણે પોતાના ભક્તોને કહે છે અને ભક્તો પણ મનુષ્યોમાં પ્રવર્તાવે છે. એ એમનું 11મું લક્ષણ છે. 5 તત્વનું નિરૂપણ આ પહેલાં કોઈએ કરેલું નહીં. શ્રીજી મહારાજે એટલું સ્પષ્ટ નિરૂપણ બ્રહ્મ પરબ્રહ્મનું કર્યું છે કે બ્રહ્મ પરબ્રહ્મના નિરૂપણના ભાષ્યો જોઈ અને વિદ્વાનો બોલી ઉઠ્યા કે આવી વાત તો શંકરાચાર્ય નથી લખી, આવી વાત તો રામાનુજાચાર્ય નથી લખી, એવી વાત સ્વામિનારાયણ કહે છે. બહુ મોટા રામાનુજ તાતાચાર્ય એ વિદ્વાન તિરુપતિમાં હતા, વાઇસ ચાન્સેલર, અને પછી બેંગ્લોર રહેતા, અને લગભગ જગતગુરુઓએ એનું સન્માન કરેલું, રાષ્ટ્રપતિ સન્માન પણ એમને પ્રાપ્ત થયેલું, બહુ મોટી ગજાના વિદ્વાન. એમની પાસે મારી થીસીસ લઈને હું ગયેલો કે આ તમે જુઓ, અને એ બ્રહ્મસૂત્રોના આધારે વચનામૃતનું અધ્યયન એ એમણે વાંચ્યું, એમણે લખીને આપ્યું કે આવી વાતો તો શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય પણ નથી કરી, એવી સ્વામિનારાયણે કરી છે. શ્રીજી મહારાજનું આ કાર્ય આપણને ન સમજાય કદાચ, પણ જે લોકો આ વિષયમાં નિષ્ણાત છે એ લોકો જ્યારે સાંભળે ત્યારે એમને આશ્ચર્ય થાય છે કે આવી વાતો એમણે કરી છે, શું અદ્ભુત વાતો છે. તો શ્રીજી મહારાજે આ 5 તત્વનું નિરૂપણ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ 5ય તત્વનું નિરૂપણ કર્યું. અને મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા હતા એ જ્ઞાન સાથે લઈને પધાર્યા હતા. મહારાજ પ્રથમના 21ના વચનામૃતમાં કહે છે, અક્ષરધામને વિશે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટી મુક્તો રહ્યા છે, એ સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે. આપણે પણ એ અક્ષર મુક્તની પંક્તિમાં ભળવું છે. જીવો, ઈશ્વરો એ બંનેને માયા ઓળંગીને અક્ષરરૂપ મુક્ત એની પંક્તિમાં ભળવું છે અને પુરુષોત્તમની ભક્તિ કરવી છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ 5ય વસ્તુ આમાં આવી ગઈ. એટલા માટે શ્રીજી મહારાજે વન વિચરણ દરમિયાન દરેક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો, જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, માયા કોને કહેવાય, બ્રહ્મ પરબ્રહ્મ કોને કહેવાય. લોકોને ઉત્તર ન આવડ્યો. નીલકંઠનું વિચરણ ચાલુ રહ્યું. વિચરણ કરતાં કરતાં નીલકંઠ વર્ણી લોજ પધાર્યા અને લોજમાં મુક્તાનંદ સ્વામીએ આ વાત કરી. મુક્તાનંદ સ્વામીમાં પ્રવેશ કરી અને શ્રીજી મહારાજ બોલ્યા, એમ પ્રમુખ સ્વામી મહારાજ 1985માં બોલેલા. લોજના બહાર જ એક વડના ઓટલા ઉપર બેસી અને મહારાજે કહેલું કે નીલકંઠ વર્ણને અહીંયા રોકાવું હતું. એટલે મુક્તાનંદ સ્વામીમાં પ્રવેશ કરી અને 5 તત્વનું નિરૂપણ કર્યું અને મહારાજ ત્યાં રોકાયા ને? ના, નથી રોકાયા. વિચરણ ચાલુ હતું. શ્રીજી મહારાજ પછી ગુણાતીતાનંદ સ્વામી રંગમંચ ઉપર આવ્યા. સ્વામીએ મહારાજના સર્વોપરીપણાની વાતો કરી, છતાં પણ નીલકંઠનું વિચરણ ચાલુ રહ્યું. ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એ વાતો ચાલુ કરી. નીલકંઠનું વિચરણ ચાલુ રહ્યું. ભગતજીને ઝેર આપવામાં આવ્યું. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ તૈયાર થયા અને એમણે મધ્યખંડમાં અક્ષર અને પુરુષોત્તમ પધરાવ્યા. ત્યારે નીલકંઠનું વિચરણ ઇતિશ્રી થયું. ત્યાં સુધી નીલકંઠનું વિચરણ ચાલુ હતું. કારણ કે બ્રહ્મ અને પરબ્રહ્મનું નિરૂપણ યથાર્થ ન થાય ત્યાં સુધી નીલકંઠનું વિચરણ પૂરું ન થાય. અને વ્યક્તિગત કહીએ તો જ્યાં સુધી આપણને જેમ છે તેમ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવાનો અનુભવ ન થાય ત્યાં સુધી આપણા માટે નીલકંઠનું વિચરણ ચાલુ છે. એટલે આપણે પણ એ તરફ જવાનું છે. શ્રીજી મહારાજે આ વાતની ખૂબ સ્પષ્ટતા કરી. અને ગુણાતીતાનંદ સ્વામી તો આ ઘોઘાવદરની દેરીમાં, સતી માતાની દેરી, મહાદેવનું દેરું, એમાં બેસી અને ગુણાતીતાનંદ સ્વામીએ 5 વચનામૃત વાંચ્યા. એનું રહસ્ય પણ આ જ હતું. બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવી. ગરડા મધ્યનું 3, લોયાનું 12, પ્રથમનું 63, પ્રથમનું 64, પ્રથમનું 71, પ્રથમનું 21, લોયાનું 13, આ બધા જ વચનામૃતોમાં
મહારાજે બ્રહ્મ પરબ્રહ્મનું નિરૂપણ કર્યું. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરરોજ સાંજે નિશ્ચય માગીએ છીએ, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ, અમને આપજો. પણ કોઈએ તપાસ કરી કે આ શું માગીએ છીએ? કંઈ પૈસા માગીએ છીએ કે કંઈ બેંક બેલેન્સ માગીએ છીએ, કંઈ ચમત્કાર માગીએ છીએ? ના. શ્રીજી મહારાજની પાસે એ માગવાની પરંપરા 200 વર્ષથી ચાલુ છે. એ માગીએ છીએ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, એ 5 તત્વનું જ્ઞાન. એ ગુણા શાસ્ત્રીજી મહારાજે મરણિયા થઈ અને પૃથ્વીમાં મૂર્તિમાન કર્યું. યોગીજી મહારાજે ભારત ઉપરાંત આફ્રિકા, ઇંગ્લેન્ડમાં મંદિરો કરી લાખોને આ જ્ઞાન આપ્યું. અને વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજે 1100 મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવી અને આ જ્ઞાનને જગ છતરાયું કર્યું. સમગ્ર વિશ્વમાં તમામ ખંડોમાં અક્ષર પુરુષોત્તમની ધજા આજે ફેલાઈ રહી છે. તો અવતારીનું 11મું લક્ષણ એ પ્રસિદ્ધ કરવાનું શ્રેય પ્રમુખ સ્વામી મહારાજને ફાળે જાય છે, એમ આપણે કહી શકીએ. તો એ મહારાજના 11મા લક્ષણની ટૂંકમાં વાત કરી. હવે હું ફક્ત અનુક્રમણિકા જ બોલીશ, ઇન્ડેક્સમાં જ જઈશું, કારણ કે આજે પૂર્ણાહુતિ છે અને નહીતર તો એક એક લક્ષણ ઉપર આપણે કલાકો સુધી એનો વિમર્શ કરી શકીએ. 12મું અને 13મું લક્ષણ હવે આપણને ભેળું કહે છે. એકાંતિકો વિલયમાપ્ત ઇહાસ્તિ ધર્મ શાસ્ત્રેષુ વર્ણિત વરસ્ય ચ સુપ્રવૃત્તિમ એકાંતિકેન પરમેન સદા વિદધ્યાત તદ્વાદશમ ભગવતોસ્ય સુલક્ષ્મ વેદ્યમ યાવદ દિવાકર વિભુ વિદુષ હરિર્હિતાવત દદ્યાત શિવમ નિજ જનેભ્ય સદાંતિમમ ય સાક્ષાદ્યથો ક્ષર ગુરુ પ્રકટેન મહ્યામ જ્ઞેયમ ત્રયોદશમમુષ્ય સુલક્ષ્મ ચૈતત. 12મું અને 13મું એ લક્ષણ શ્રીજી મહારાજનું અસાધારણ લક્ષણ એ અહીંયા ભેળું કહેવામાં આવે છે કે આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મ વિલય પામ્યો છે. એ શાસ્ત્રોમાં નિરૂપેલ એકાંતિક ધર્મની પ્રવૃત્તિ પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા સદાય ચાલુ રાખવી તે શ્રી હરિનું 12મું અસાધારણ લક્ષણ છે. અને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી પોતે અથવા પોતાનું રહસ્ય જાણનાર બ્રહ્મ સ્વરૂપ સંત દ્વારા પૃથ્વી પર પોતાના ભક્તોને આત્યંતિક કલ્યાણ આપવું એ શ્રી હરિનું 13મું અસાધારણ લક્ષણ છે. તો એકાંતિક ધર્મની સ્થાપના અને એકાંતિક ધર્મનું પ્રાગટ્ય આ 12મું અને 13મું લક્ષણ મહારાજને અહીંયા મુક્તાનંદ સ્વામી અહીંયા સમજાવે છે. એક દિવસ કારિયાણીમાં શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પોતાના પૃથ્વી પર અવતરવાના 6 હેતુઓ કહ્યા હતા. એમાં 5મો હેતુ આ હતો કે ઘણા લાંબા સમયથી પૃથ્વી ઉપર એકાંતિક ધર્મ નષ્ટ થઈ ગયો છે, એની સ્થાપના કરવી અને એકાંતિક ધર્મના ધારક સાધુ પુરુષનું રક્ષણ કરવું એ મારો મુખ્ય હેતુ છે. એમાં લખ્યું છે ચિરાન્નષ્ટ એકાંતિકો ધર્મ ઉર્વ્યામ. પૃથ્વી ઉપર લાંબા ગાળાથી એકાંતિક ધર્મ નષ્ટ થઈ ગયો તો કંઈ લખાણ છે? આ છે. મહાભારતના શાંતિ પર્વમાં આ પ્રમાણે મળે છે કે જન્મેજય રાજાએ વૈશંપાયન ઋષિને પ્રસંગોપાત પૂછ્યું કે એકાંતિક ધર્મનો ઉપદેશ કોણે આપ્યો? કોઈ ઋષિ અથવા દેવોએ આપ્યો? ક્યારે આપ્યો? ત્યારે વૈશંપાયન ઋષિ એકાંતિક ધર્મને સામવેદ સાથે સરખાવે છે. શ્રીજી મહારાજનો વેદ હતો સામવેદ અને મહારાજ એકાંતિક ધર્મ પ્રવર્તાવવા આવ્યા હતા. મહાભારતના શાંતિ પર્વના 348મા અધ્યાયમાં આ વાત લખે છે કે સામવેદ સાથે એકાંતિક ધર્મને સરખાવી અને કહે છે કે ભગવાન નારાયણે સતયુગમાં બ્રહ્માને આ જ્ઞાન આપ્યું, બ્રહ્માએ ફેનપા ઋષિઓને આપ્યું, એણે વૈખાનસોને આ ધર્મ સમજાવ્યો, ત્યારબાદ આ ધર્મ લુપ્ત થઈ ગયો. વળી જ્યારે બ્રહ્માનો ચાક્ષુષરૂપ બીજો જન્મ થયો ત્યારે સૂર્ય પાસેથી એમણે આ ધર્મ સાંભળ્યો, રુદ્રને ઉપદેશ આપ્યો, રુદ્રે વાલખિલ્યને આ ઉપદેશ આપ્યો અને ધર્મ લુપ્ત થઈ ગયો. આમ 7 વખત આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની વાત આવી. યાદ રાખજો, એકાંતિક ધર્મ મૂર્તિમાન નથી થયો, ખાલી લક્ષણો. 7 વખત લક્ષણો પ્રગટ થયા
અને 7 વખત લુપ્ત થઈ ગયો. સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમાં આવેલ વાસુદેવ મહાત્મ્યમાં એમ કહે છે, નારાયણને નારદના સંવાદમાં 20થી 23મા અધ્યાયમાં કહે છે કે કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે નારદજીએ નારાયણ પાસેથી આ એકાંતિક ધર્મનું નિરૂપણ સાંભળી શમ્યાપ્રાસ આશ્રમમાં વ્યાસજીને સંભળાવ્યું. અને ત્યાંથી નારદજી બ્રહ્માની સભામાં ગયા. અહીં બ્રહ્મા તથા દેવો, પિતૃઓ, મહર્ષિઓને સંભળાવ્યો. આ સભામાં બેઠેલ સૂર્યદેવે આ એકાંતિક ધર્મનું નિરૂપણ સાંભળ્યું. વાલ્ખિલ્ય ઋષિને કહ્યું. વાલ્ખિલ્ય ઋષિએ મેરુ પર્વત ઉપર ભેગા મળેલા ઇન્દ્ર વગેરે દેવતાઓને કહ્યું. ઇન્દ્ર વગેરે દેવતાઓ થકી દેવળ ઋષિએ આ ધર્મ સાંભળ્યો. એમણે અર્યમાદિ પિતૃઓને કહ્યો, અને પિતૃઓએ શાંતનુ રાજાને કહ્યો. શાંતનુએ ભીષ્મને કહ્યો, અને બાણસૈયામાં સૂતેલ ભીષ્મે યુધિષ્ઠિર રાજાને કહ્યો. એ વખતે નારદજી પણ ત્યાં બેઠા હતા. એમણે ફરી વખત સાંભળી, અને કાર્તિક સ્વામી કહે છે કે મારા પિતા શંકરને કહ્યો, અને શંકરે મને કહ્યો. આ એકાંતિક ધર્મનું નિરૂપણ શાસ્ત્રોમાં નિરૂપણ ફક્ત છે, શબ્દો. બીજા કોઈ વૈષ્ણવ આચાર્યોએ આનું નિરૂપણ પણ કર્યું નથી. શાસ્ત્રોમાં આ નિરૂપણ હતું, શ્રીજી મહારાજે એને મૂર્તિમાન કર્યું. નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે શ્રીજી મહારાજ માટે વાપરે છે ભક્ત ચિંતામણી ગ્રંથની દરેક પ્રકરણના અંતે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સહજાનંદ સ્વામી શિષ્ય વિરચિતે, નિષ્કુળાનંદ મુનિ વિરચિતે. તો એકાંતિક ધર્મના પ્રવર્તક, એકાંતિક ધર્મને મૂર્તિમાન કરનાર શ્રીજી મહારાજ હતા. મુક્તાનંદ સ્વામી એમના બ્રહ્મસૂત્રની વ્યાખ્યામાં પણ એ જ કહે છે, ઇતિ શ્રી શુદ્ધ એકાંતિક ધર્મ પ્રવર્તક. ગોપાળાનંદ સ્વામી બ્રહ્મસૂત્રની વ્યાખ્યામાં લખે છે, ઇતિ શ્રી શુદ્ધ એકાંતિક ધર્મકંજ વિકાસકારક, એટલે કે શુદ્ધ એકાંતિક ધર્મને પ્રગટ કરનાર સૂર્ય સમાન. તો શ્રીજી મહારાજે આ એકાંતિક ધર્મ સ્થાપ્યો. તો એકાંતિક ધર્મ કઈ ચીજ છે? કઈ નાટક છે? કઈ ડ્રામા છે? કઈ ફિલ્મ છે? શું છે? એવું નથી. આ એકાંતિક ધર્મ તો જીવનમાં ઉતારવાનું રહસ્ય છે. ભગતજી મહારાજે આ રહસ્ય ખૂબ કહ્યું. શતાનંદ સ્વામી શ્રીજી મહારાજના આ આગવા નિરૂપણને સમજાવતા વાસુદેવ વિમલામૃત એ સ્તોત્રમાં એક શ્લોક લખતા કહે છે, શિક્ષાર્થ મત્ર નિજ ભક્તિ મતામ નરાણામ એકાંતિકમ મખિલમ ધર્મ પરિશીલયંતમ. ભગવાન કેવા છે? એ ધર્મનું પરિશીલન કરે છે, એ ધર્મ પોતાના જીવનમાં ઉતારે છે. અહીંયા વર્તમાન કાળનો પ્રત્યય મૂક્યો છે, પરિશીલયંતમ, એટલે કે સદાય એ એકાંતિક ધર્મનું આચરણ કરનારા. તો સ્વામિનારાયણ ભગવાન તો આચરણ કરતા, પણ એકાંતિક ધર્મ એટલે શું અને એનું આચરણ એટલે શું? થોડીક વાતો આપણે એ પણ સાંભળીએ. એકાંતિક ધર્મ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ, એને કહેવાય એકાંતિક ધર્મ. એકલી ભક્તિ કરતા હોય પણ ધર્મ ન પાળતા હોય એ સ્વામિનારાયણ સંપ્રદાયને માન્ય નથી. ધર્મ પાળતો હોય પણ ભગવાનમાં શ્રદ્ધા ન હોય એ પણ માન્ય નથી. અને ધર્મ અને ભક્તિ બેવ હોય પણ વૈરાગ્ય ને જ્ઞાન ન હોય તો પણ માન્ય નથી. વૈરાગ્ય એકલો હોય, ધર્મ, ભક્તિ અને જ્ઞાન ન હોય તો પણ ન ચાલે. એકલું જ્ઞાન કરતો હોય પણ ધર્મ ન હોય, ભક્તિ ન હોય, વૈરાગ્ય ન હોય તો પણ ન ચાલે. તો આ ચારેય શ્રીજી મહારાજે એમના આશ્રિતોમાં ઉતાર્યા, અને પરંપરામાં આજે પણ એ ચારેય ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અનેક સંતો હરિભક્તોમાં આપણને દ્રષ્ટિગોચર થાય છે. શ્રીજી મહારાજે ધર્મ કેવો પળાવ્યો. સગરામ વાઘરી દુષ્કાળમાં એક એને તોડો પડ્યો હોય એના ઉપર ધૂળ નાખે, અને એની પત્ની એમ કે તમે ધૂળ ઉપર ધૂળ શું નાખી? આ ધર્મ પાળવાની એક રીત શ્રીજી મહારાજે કેટલી પળાવેલી. લોયાના સુરો ખાચર એ જસદણમાં રાત્રે કોલટા સ્ત્રી જોઈ અને તલવાર કાઢીને ત્યાંથી નીકળી જાય અને ત્યાં ઊભા ન રહે. લોધિકાના રાજા અભયસિંહ એને કંઠમાં દારૂ પાવાની વાત થાય તો તલવાર કાઢીને કે આ કંઠને તમે કાપી અને દારૂ રેડો. તો એ નિયમ ધર્મની જે દ્રઢતા,
એ સ્વામિનારાયણ સંપ્રદાયના એક બે નહીં, હજારો હરિભક્તો, હજારો મહિલા પુરુષ હરિભક્તો પાળતા, મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તતા આજે પણ આપણે જોઈએ છીએ. આ ધર્મ પાળનારા, ગઈકાલે પણ વિવેકસાગર સ્વામીએ રાત્રે આપણને બહુ સરસ મહારાજ અને સ્વામીના કાર્યોની સરખામણી કરી આપણને સમજાવ્યું હતું. તો એ આજે પણ દેખાય. ગોંડલ અહીંના જ સીસી પટેલ વિજ્ઞાન અને ગણિતના શિક્ષક, અને એમની પાસે પેપર માર્ક વધારવા માટે 5 લાખ રૂપિયાની ઓફર થઈ. 5 લાખ રૂપિયા. હવે એ વખતે 5 લાખ રૂપિયા એટલે નવું મકાન કરી દેવાય એટલા થાય. ના પાડી કે એ નહીં થાય. ગુંડા મોકલ્યા કે હું એ તો મરી જાઉં તો ભલે, પણ નિયમ નહીં લોપવું. સંતોને કહ્યું, આ જ્ઞાન પ્રસાદ સ્વામી અહીંયા બેઠા છે, એમને કહ્યું તમે સમજાવો, તો કે એ શક્ય નથી, કારણ કે ધર્મ તો અમારા લોહી લોહીમાં છે. ધર્મ વગર કઈ રીતે જીવાય? ધર્મ એ જ અમારું સર્વસ્વ છે. અને પ્રમુખ સ્વામી મહારાજનું એ જ કાર્ય છે. રાણી એલિઝાબેથના આમંત્રણથી આપણા હરિભક્ત ટોરન્ટો, આપણે કેનેડાના હરિભક્ત ગયા માંડવિયા, પણ એમણે કહ્યું કે જો વેજીટેરિયન હશે, એટલે કે અમારા નિયમ પ્રમાણે તો જ હું જમીશ. ડૉક્ટર કેસી પટેલ અમેરિકામાં સ્થાયી થયેલા વર્ષોથી કોઈ ડૉક્ટરોના સંમેલનમાં ગયા. ડૉક્ટરો કે જમો, તો કે ના અમે નહીં જમીએ. કેમ? તો કે આ બધું અમારે ખપે નહીં. તો કે તમારા માટે વેજીટેરિયન જુદું પાડીએ, તો કે એ નહીં ખપે. કેમ? કે એમાં ડુંગળી લસણ હોય. તો કંઈ નહીં, આ ફળ ફળાદી ખાવ, તો કે એ નહીં. કેમ? કે આજે એકાદશી છે, નિર્જળા ઉપવાસ છે. એટલે કેટલા વખતથી નવો નવો ભારતથી આવ્યો લાગે છે કે? તો કે નવો નથી, હું ડૉક્ટર છું અને અહીંયા પ્રેક્ટિસ કરું છું અને થીસીસ લખું છું, વર્ષોથી અહીંયા છું, છતાં પણ નિયમ ધર્મ ન લોપે. એ સ્વામિનારાયણ સંપ્રદાયના આજે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આપણને આ દેખાય. તો એકાંતિક ધર્મનું પહેલું પગથિયું છે આ ધર્મ, અને બીજું પગથિયું આવે છે જ્ઞાન. જ્ઞાન એટલે સમજણ. સખી સમજણમાં ઘણું સુખ છે, મોટું માતા મરે, મોટું માતા મરે, જાણજે મન માય કે સમજણમાં ઘણું સુખ છે. જ્ઞાન એટલે કે આત્મા અને પરમાત્માનું જ્ઞાન. આ બધું લૌકિક જ્ઞાન સારું છે, એના માટે તમે આ સંસારમાં સારી રીતે જીવી શકો, પણ એ સંસારનું જ્ઞાન એ પૂરતું નથી. પણ આત્મા પરમાત્માનું જ્ઞાન, પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે, એ જ્ઞાન જીવનમાં ઉતાર્યું હોય. વાતો નહીં. વાતો તો ઘણા બધા કરે. જ્ઞાન કથે જેમ બળેલા ચૂલે ઉતર્યો પાક, પાક પરોણા ખાઈ ગયા વાંસે રહી છે રાખ, વાંસે રહી છે રાખ તે કેવી, ઉલટી આંખો ફોડે એવી, કહે ગોવિંદરામ પછીથી સૌ વખાણે. તો એ વાત આપણા જીવનમાં, જ્ઞાન ફક્ત કથવા માટે નથી, પણ એ જ્ઞાન જીવનમાં ઉતરે. આપણા શ્રીજી મહારાજના વખતના, ગઈકાલે જ વાત કરી હતી એમ, નૈનપુરના દેવજીભાઈ, એમનો જુવાન દીકરો ધામમાં જાય, આંખમાં આંસુ નહીં, કુંડળના હોથિયા પટગેર, ક્રોધ જતો રહ્યો અને બોલ્યા નિર્માનાનંદ થયો છું, હવે મારે ક્રોધ નથી. માન અપમાનમાં પણ શાંત રહે એવા મુકુંદ બ્રહ્મચારી. શ્રીજી મહારાજે એમને વિમુખ કર્યા. કારણ તો કશું જ નહોતું, ખાલી મોજડી, એ મહારાજની મોજડીને તેલ લગાવતા હતા. અને વશરામ સુથાર કે સેવા મને આપો, આપી. મહારાજે જોયું અને કે એને કેમ આપી? જાઓ વિમુખ. ગળું ચીકણું ખાતા નહીં, જોડા પહેરતા નહીં. એટલે વિમુખ કર્યા પછી તમારો હક થોડો મારી ઉપર. કોઈ સ્ત્રીને તમે એની સાથે છૂટાછેડા લઈ લો, પછી તમારો અધિકાર નથી રહેતો. એમ બ્રહ્મચારીને તમે વિમુખ કર્યા પછી શું? પણ ના, નિયમ પાળવાના અને વિમુખ. બ્રહ્મચારીને ખોટું ન લાગ્યું. મહારાજની આજ્ઞા પાળી અને એ ડભાણ બાજુ ગયા, ત્યાં રહ્યા. ઉનાળામાં કેરીઓ પાકી. હરિભક્તો કે મહારાજને કોણ લઈ જશે? બ્રહ્મચારી કે હું લઈ જાઉં. ગરમી હતી, જોડા પહેરતા નહોતા, સાંજે ચાલે, રાત્રે ચાલે, દિવસે આરામ કરે. કેરીનો ટોપલો લઈ મહારાજ પાસે ગયા. વિમુખ કર્યા છે, કાઢી મૂક્યા છે. હવે મહારાજ સાથે શું લેવા દેવા? બીજો કોઈ ગુરુ શોધી લેશું, બીજે કંઈક આટા મારીશું. પણ ના, ભગવાન તો આ જ છે. મહારાજની પાસે ગયા, ટોપલો મૂક્યો. મહારાજે સામે ના જોયું. બ્રહ્મચારીને તોય ખોટું ન લાગ્યું. પછી ત્યાંથી બહાર જતા હતા, કોઈ સુથાર ડોસીમાં એ જોયા અને કે બ્રહ્મચારી ઘણા વખતે દેખાણા, આવો અમારે ઘેર રસોઈ કરીને જમો. સીધું આપ્યું, ગોળ ઘી બધું આપ્યું. બ્રહ્મચારી ખાલી ભાખરી કરી અને જમ્યા. કે આ ઘી ગોળ કેમ પાછું આપ્યું?
કે શ્રીજી મહારાજે નિયમ આપ્યો છે, ગળું ચીકણું ખાતા નહીં. ક્યાં હતા કે મહારાજે વિમુખ કર્યો છે, તો પછી નિયમ શાનો? આલો પાછા. તે ડોશીમાં બ્રહ્મચારીને લઈને મહારાજ પાસે આવ્યા અને શ્રીજી મહારાજને કહેવા માંડ્યા કે તમે શું નિર્દય થયા છો, બ્રહ્મચારીનો શો વાંક છે, બ્રહ્મચારી આટલું ચાલીને આવ્યા, તમે સામે જોતા નથી, આ તે તમે કેવા ભગવાન છો. બરાબર ખીજાયા માજી. મહારાજ કે અમે ક્યાં ના પાડી, ભગવાન તો સીધા 90 ડિગ્રી ફરી ગયા, અમે ક્યાં ના પાડી. એટલે બ્રહ્મચારી તરત જ સેવામાં જોડાઈ ગયા, કેરી ઘોળી મહારાજને જમાડી. મહારાજના જરા પણ અપમાન એમને લાગ્યું નથી. એ આત્મા પરમાત્માનું જ્ઞાન જીવમાં ઉતાર્યું કહેવાય. નહીતર વાતો કરીએ પણ નાનો એવો પ્રશ્ન થાય, બકરી મરી જાય તો મૂંઝાઈ જાય, એવા જ્ઞાનીઓ જોયા છે. દીકરાની દીકરી મરી ગઈ હોય તો એ મોટા પ્રોફેસરો જે મોટી મોટી જ્ઞાનની વાતો કરતા હોય એ પણ મૂંઝાઈ ગયા હોય, એવું પણ જોયું છે. પણ અહીંયા એવું બનતું નથી. મગનભાઈ સરાઈ ગામના છે, શિખંડવાળા. મગન કાકાનો દીકરો દિલીપ અને દિલીપના પત્ની, એમ એ લોકોને 2 નાના બાળકો, એક દીકરી ને દીકરો. દીકરીને કરમસદ મૂકેલી આપણી જે હોસ્ટેલ છે એમાં. પછી કંઈ વેકેશનનો સમય હશે એટલે દીકરા દીકરીને લઈ અને એ લોકો જતા હશે નવસારી બાજુ. અકસ્માત થયો, બંને મૃત્યુ પામ્યા, દિલીપ અને એમના પત્ની. દીકરો અને દીકરી નાના જીવતા છે અને મગન કાકા જીવતા છે. મગન કાકાની આંખમાં આંસુ ના આવ્યા. એક બાજુ સ્મશાનમાં સંતોને મોકલેલા બાપાએ કે જાઓ એને તમે કહેજો કે તમને કંઈ તકલીફ હોય, બીજું ત્રીજું સાંખ્ય વાતો કરજો. મગન કાકા એમને વાત કરે કે સ્વામી દિલીપે 10 વર્ષમાં કામ કાઢી નાખ્યું, અક્ષરધામમાં પહોંચી ગયો. બોચાસણ સમૈયામાં ગુરુ પૂનમ ઉપર સાકર વહેંચી. કાકાનું મગજ ચસકી નહોતું ગયું. એને ખબર હતી કે અક્ષરધામમાં દિલીપ બેઠો છે, એ સમજણ, સાચી સમજણ અનેકને મળે છે. એ પણ જોયું કે આ હરિભક્તોના જીવનમાં જ્ઞાન પચાવ્યું છે. કેટલાય નિર્માનીપણે સેવા કરે છે. આપણને આશ્ચર્ય થાય કે આવી સેવા કરી શકાય, પણ કરે છે. આજે લંડનમાં ડૉક્ટરો 30 વર્ષથી વાસણો ઉટકે છે. ડેન્ટિસ્ટ આપણે ડૉક્ટરો છે ને બધા, અહીંયા માથુકિયા સાહેબને, રોકડ સાહેબને, પોકળ સાહેબને, બધા સાહેબો, સારી વાત છે, પણ વાસણ ઉટકવાના છે. એ તૈયારી આપણને 30 વર્ષથી એ લોકો વાસણ ઉટકે છે. અમેરિકામાં પણ જેની હાથ નીચે 300 ડૉક્ટરોનો કામ કરતા હોય એવા ડૉક્ટરો પણ વાસણ ઉટકે છે. નિર્માનીપણું, આ બધા પણ નિર્માનિત છે. અહીંયા ડૉક્ટરો નિર્માનિત છે, સેવા એટલી જ કરે છે, નાની મોટી સેવામાં પાછા પડતા નથી. પણ સમજવાનું એ છે કે જીવનમાં જ્ઞાન ઉતર્યું કહેવાય. તો એ જ્ઞાન એ પણ આપણા જીવનમાં આજે પણ આપણને દેખાય છે. વૈરાગ્ય અને વૈરાગ્યની પરાકાષ્ઠા. શ્રીજી મહારાજના પરમહંસ નિષ્કુળાનંદ એટલે વૈરાગ્યની મૂર્તિ. એમની પાસે ગમે તેવો વૈરાગ્યવાન હોય પણ ઝાંખો પડે એવા નિષ્કુળાનંદ સ્વામી, મહાવૈરાગ્યની મૂર્તિ. એક વખત વડોદરા પધારેલા અને ગોપાળાનંદ સ્વામી બહુ રાજી થયા કે નિષ્કુળાનંદ સ્વામી આવ્યા છે. એટલે હરિભક્તોએ કહ્યું સ્વામી દૂધપાક પૂરીની રસોઈ કરવી છે. ડેગડા આવ્યા દૂધના. નિષ્કુળાનંદે જોયું, એના સેવકને કે મોરારચરણ પોટલા ઉપાડો. મોરારચરણ કે આ ચોડીફાડ ખાતો નથી અને ખાવા દેતો નથી. પણ નિષ્કુળાનંદ સ્વામીએ પોટલા ઉપાડ્યા. ગોપાળાનંદ સ્વામી કે કેમ ઉપાડ્યા? એ કે જ્યાં દૂધના ડેગડા ચડ્યા હોય ત્યાં મારે વૈરાગ્યની વાતો ના થાય એટલે હું નીકળું છું. દૂધના ડેગડા ઢોળાવી નાખ્યા, પછી રહ્યા આ નિષ્કુળાનંદ. અને નિષ્કુળાનંદની હદ તો ત્યારે થઈ, એમને ધોલેરા રહેતા, ગરમી ઘણી શરીરમાં થઈ ગયેલી. કોઈ વૈદ્ય કહ્યું કે તમારે છે ને કાળી દ્રાક્ષ નરણા કોઠે થોડાક 5-10 દાણા લેવા, જેથી કરીને થોડી શાંતિ રહેશે. તો ઠાકોરજીને પૂજામાં ધરાવે, પછી 5-10 દાણા પૂજા પછી તરત લઈ લે. કોઈક હરિભગત દેશ પરદેશથી આવ્યો હશે, એણે જોયું કે નિષ્કુળાનંદ સ્વામીને દ્રાક્ષ ફાવે છે. તે બજારમાં જઈ દ્રાક્ષ 1-2 કિલો લઈને સ્વામી પાસે મૂક્યું પડીકું કે સ્વામી તમારા માટે દ્રાક્ષ. નિષ્કુળાનંદ સ્વામીએ એ પડીકું અને પોતે રાખતા એ ડબલો એ 2 ઘા કરીને ફેંકી દીધો કે હવે દ્રાક્ષ કાંઈ હરામ. મારા માટે લોકો વિચાર કરે છે લાવવું છે, જોઈએ જ નહીં, કશું જ જોઈએ નહીં. એ નિષ્કુળાનંદ વૈરાગ્યની મૂર્તિ. વાંકિયાના રાજબા શ્રીજી મહારાજમાં એટલા જોડાઈ ગયેલા કે હજી તો એમના સગપણ થયું. એની માતાએ કહ્યું કે રાજુ તારા સગપણની ચૂંદડી આવી છે. રાજબા કે બળી તારી ચૂંદડી.
અને ચૂંદડી ભડભડ બળવા માંડી. વૈરાગ્યની મૂર્તિ જેવા માનકુવાના મૂળજી અને કૃષ્ણજી શ્રીજી મહારાજને વિશે એટલું બધું અપરંપાર હેત. મહારાજ માનકુવા ગામમાં બેઠેલા, કાતર લઈને બેઠેલા કે આજે મૂંડવા છે. એ વખતે શું હતું, મુંડન તો ગ્રહસ્થી કરાવતા, પણ મૂછો રાખતા. સાધુને મૂછો કાઢી નાખવાની હોય અને ચોટલી કાપી નાખવાની હોય, કારણ કે સંન્યાસી જેવા કરતા, પરમહંસ કરી નાખતા. ને મહારાજ કાતર લઈને બેઠેલા, આવો બધા એક પછી એક ઊભા થવા માંડ્યા. એમ કરીને બોલો આમ જાય આમ જાય, બધા જ ઊભા થઈ ગયા. મૌળજી અને કૃષ્ણજી વાડીએ હતા. એને ખબર પડી કે મહારાજ આજે દીક્ષા આપે છે પરમહંસની. જાતે પેલું પહેરેલું ને કેડિયું, એની કસ ગાંઠ મારી ગયેલી, તે તોડી નાખ્યું. હવે ક્યાં પહેરવું છે? મહારાજ પાસે આવ્યા, મહારાજ દીક્ષા આપો. મહારાજ કે મનને સમજાવીને આવ્યા છો, પછી દીક્ષા આપીશું. મહારાજ પછી ગયા એક બાજુ, મનને કે અનંત જન્મ સુધી વિષય ભોગવ્યા છે, કાગડાના, કૂતરાના, પશુના દેહમાં વિષય ભોગવ્યા છે, તૃપ્તિ થઈ નથી, થશે નહીં, ભગવાન મળ્યા છે, સમજી જા. પછી આવીને કે મહારાજ મનને સમજાવી દીધું. મહારાજ કે કુટુંબીને બધાને સમજાવી દીધા છે. હવે કુટુંબી થોડા માને? આ જુવાન હતા, કામ કરે એવા બળદ જેવા હતા, એ કેમ ના માને કે આને અમે રજા આપીએ? એટલે એમણે પોતાના લિંગ છેદન કરી નાખ્યા. શું વૈરાગ્ય! મહારાજની પાછળ પાછળ. મહારાજ કે અમે તમને ન રાખીએ, કારણ કે તમે અમારી આજ્ઞા લોપી. અમે લખ્યું છે કે અંગ છેદો ન કર્તવ્ય, શરીરનો અંગનું છેદન ન કરવું, અને તમે આ કર્યું એવું નહીં રાખીએ. મહારાજની પાછળ ગયા અને ગઢડા ઘેલાને સામે કાંઠે બેસે, મહારાજના ભજન ગાય. શ્રીજી મહારાજ કે અમારો ઢોલિયો તણાય છે. પાર્ષદો સમજ્યા નહીં. પછી મહારાજે કહ્યું કે ઓલા બેન કાઢી મૂકો. ગયા, કાઢી મૂક્યા, તોય ભજન ગાવા માંડ્યા. મહારાજ કે હજી તણાય છે, દૂર કાઢો. દૂર કાઢ્યા, તોય ઢોલિયો તણાતો. પછી શ્રીજી મહારાજ કે તમે સમજતા નથી, એને બોલાવો. બોલાવ્યા, દીક્ષા આપી, રાખ્યા. વૈરાગ્યની મૂર્તિઓ એ જોયું છે. તો આ વૈરાગ્યની મૂર્તિ આજે પણ એવા છે. સર્વમંગલ સ્વામીની વાત કરીએ તો સર્વમંગલ સ્વામીના લગ્ન થઈ ગયેલા નાનપણમાં. પહેલા તો નાનપણમાં લગ્ન થતા. હવે લગ્ન થયા ત્યારે સત્સંગનો યોગ નહીં, પછી સત્સંગનો યોગ થયો. સત્સંગનો યોગ થયો અને એમણે તો સાધુ થવાનો પ્રસ્તાવ મૂક્યો. એટલે કુટુંબમાં ખળબળ શરૂ થઈ ગયા. આને તો લગ્ન કરી દીધા છે, એટલે એને જલ્દી એના પત્નીને બોલાવી લો. આણું તેડે, કાઠિયાવાડમાં કહે ને આણું તેડે, કે એને આણું તેડીને બોલાવી લો. એટલે લાકડે માકડું વળગી જશે, એટલે વૈરાગ્ય ભૂલી જશે. એના પત્ની આવ્યા, એને આણું તેડીને ઘરમાં લાવ્યા અને 1 મહિના સુધી એ એના પત્ની એક જ રૂમમાં હોય. કાયદેસર ધર્મપત્ની છે, બંને યુવાન છે, બંને બધી જ રીતે પૂર્ણ છે, પણ માળા સિવાય કાંઈ કર્યું નહીં. માળા કરી અખંડ. એમના પત્નીએ કહ્યું કે આ કોઈ માણસ નથી, આ ઈશ્વર કે દેવ છે, એને સાધુ થવા માટે હું રજા આપું છું, મોકલી દો. સાધુ થવા માટે રજા આપી. વૈરાગ્ય, આટલો વૈરાગ્ય. આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે 900 સંતો છે. એ વૈરાગ્યની મૂર્તિ આપણને દેખાય. ભક્તિ, અને ચોથું આવે છે એકાંતિક ધર્મમાં ભક્તિ. શ્રીજી મહારાજે પ્રગટાવી. મહારાજ એવી અપાર ભક્તિ સ્નેહ પ્રગટાવ્યો. કૃપાનંદ સ્વામી મહારાજના દર્શન ન થાય તો લોહીના ટસિયા ફૂટે. બ્રહ્માનંદ સ્વામી મહારાજનું ભજન કરે અને શ્રીજી મહારાજમાં એવા જોડાઈ ગયેલા. મહારાજ ધામમાં ગયા ત્યારે બ્રહ્માનંદ જુનાગઢ હતા. અગ્નિ સંસ્કાર થયો પછી બ્રહ્માનંદ અહીંયા આવ્યા. એમણે કહ્યું કે મહારાજનું જો મૃતદેહ શરીર રાખ્યું હોત ને તો હું અક્ષરધામમાંથી પાછા લાવત. એટલો મહારાજ સાથે પ્રેમથી જોડાઈ ગયેલા. પૂજા ડોડિયા, વરતાલના જોબન પગી, આ બધા ભક્તિની પરાકાષ્ઠા. આજે પણ સંતો હરિભક્તોમાં આ ભક્તિ દેખાય. સ્વામી જ્યારે જ્યાં બિરાજમાન હોય ત્યાં કોઈ ઉપવાસ કરતા આવે, કોઈ દંડવત યાત્રા કરતા આવે. પંડ્યા સાહેબને આજ્ઞા કરેલી દંડવત યાત્રાની બાપાએ, તો દંડવત યાત્રા કરતા આવે. કોઈ વળી એક પગે આવે અને સ્વામી માટે ઉપવાસની સાંકળ રચે, અલગ અલગ હાર બનાવે. એમાં હાર તો પિત્તળના હાર, મગના હાર. જેટલી સૂક્ષ્મ ભક્તિ આજે પણ આપણને મૂર્તિમાન દેખાય છે. તો એ 9 પ્રકારની ભક્તિ એ પણ મહારાજ અને ભક્તોના જીવનમાં હતી. એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ એકાંતિક ધર્મ. અને એકાંતિક ધર્મ મહારાજ એમ કહે છે કે કોના દ્વારા પ્રગટ રહે? એ સત્પુરુષ દ્વારા પ્રગટ રહે. એ માટે અક્ષર બ્રહ્મ ગુરુને અમે પૃથ્વી ઉપર મૂકતા જઈએ છીએ. અને અક્ષર બ્રહ્મ ગુરુ એટલે કે ગુણાતીત. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, અમારી તો આવરદા 22 વર્ષ થઈ રહી છે, દેહ પડવાનો તો ઘાટ નથી,
કારણ કે આવરદાથી દેહ પડવાનો હોય તો અવધિ હોય, પણ હું તો ચિરંજીવી છું. એ ગુણાતીત ચિરંજીવી છે, એટલે કે આ પૃથ્વી ઉપર અખંડ છે. શાસ્ત્રી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ચિરંજીવી અક્ષર બ્રહ્મ છે, અને અક્ષર બ્રહ્મ દ્વારા એકાંતિક ધર્મ પ્રગટ છે. શાસ્ત્રીજી મહારાજ રાજકોટમાં હતા અને પત્ર આવ્યો કે મહુવામાં પ્રાગજી ભગત અક્ષરધામ વાસી થયા છે. પત્ર વાંચી રામજી ભટ્ટ જોડે બેઠેલા, એમણે કહ્યું પૃથ્વીનું મંગલ ગયું. ભગતજી પૃથ્વી ઉપર મંગલ હતા. શાસ્ત્રીજી મહારાજે કહ્યું સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા જ નથી. યોગીજી મહારાજે 1966માં બોચાસણમાં પ્રથમનું 37મું વચનામત નિરૂપણ કરતા કહેલું અનાદિ પુરુષોત્તમ અને અનાદિ અક્ષર બ્રહ્મ પૃથ્વી ઉપર હંમેશા વિરાજમાન રહે છે. અનાદિ ગુણાતીતમાં મહારાજ રહેલા જ છે, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એનો વંશ જતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ કેટલી વખત બોલ્યા છે અમે અક્ષર બ્રહ્મ છીએ. 1981માં દાસજમાં પ્રતિષ્ઠા કરી અને બેઠા હતા. એક સંત કે બાપા અક્ષરધામ અત્યારે શું કરતું હશે? સ્વામી કે તમારી સામે બેઠું છે. અક્ષરધામ દૂર નથી, આપણી સામે છે. પ્રમુખ સ્વામી મહારાજ એવી વાતો ઘણી વખત કરી છે. એક વખત સારંગપુરમાં 89ની સાલમાં એક યુવકે બાળકે પૂછ્યું વેર ઇઝ અક્ષરધામ? સ્વામી કે ધીસ ઇઝ અક્ષરધામ. આ સામે બેઠું એ અક્ષરધામ, એમાં પુરુષોત્તમ અખંડ બિરાજમાન છે. અમદાવાદમાં સ્વામીએ વાત કરેલી એવી રીતે ગોંડલમાં 89ની સાલમાં ઠાકોરજી જમાડવા બેઠા અને દિવ્ય વાણી પુસ્તક વંચાતું હતું. એમાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત આવી. સ્વામી કે કયા વચનામૃતમાં આવે છે? એટલે કૃષ્ણવલ્લભ સ્વામી કે લોયાનું 12. સ્વામી કે વાહ, બોલો એમાં શું આવે છે? એટલે એ બોલી ગયા. બીજા સંતને ખ્યાલ નહોતો. સ્વામી કે અનંત કોટી બ્રહ્માંડ અક્ષરના રૂવાડે રૂવાડે ઉડતા ફરે છે, જુઓ આ રૂવાડું. એમ કહીને સ્વામી આમ રૂવાડું બતાવ્યું. એ અક્ષર આપણી સાથે આપણા ગુરુ તરીકે સેવા આપે છે અને તમામ ગુરુઓ એક છે. એ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ એ ગુરુઓ એક જ છે, એ જુદા નથી. એવું પણ સ્વામી ક્યારેક ક્યારેક બતાવે. એ 99ની સાલમાં નૈરોબીમાં પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી સ્વામી લિફ્ટમાં જતા હતા ઉપર. ઈશ્વર સ્વામી દાદરો ચડવા માટે નીકળ્યા. સ્વામી કે ઈશ્વર સ્વામીને બોલાવો. ઈશ્વર સ્વામી કે મને યોગીજી મહારાજે નિયમ આપ્યો છે કે મોટા સંત સાથે લિફ્ટમાં ન જવું. સ્વામીએ ઈશ્વર સ્વામીનો હાથ પકડીને કે પણ યોગી મહારાજ જ તમને કહે છે લિફ્ટમાં આવો. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી જુદા નથી, એક જ છે. આ પુરુષો એક જ છે. બોચાસણમાં જનમંગલ સ્વામીએ કહ્યું કે બાપા અત્યારે યોગી બાપા આવે તો તમારે નીચે બેસી જવું પડે ને? સ્વામી કે હા, તમારા ભેગા બેસી જઈએ. ફરી પૂછ્યું કે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ બંને પ્રગટ થઈને કાયમ રહે તો તમારે ગાદી ખાલી કરવી પડે ને? સ્વામી કે એ જ ગાદી ઉપર બેઠા છે. તમને ગયા મનાય છે કે ના બાપા? સ્વામી કે એ જ માનવાનું છે. અક્ષર બ્રહ્મનું શરીર અને પુરુષોત્તમ એમાં અખંડ પ્રગટ છે. આ તાત્વિક વાત. એટલે કે શ્રીજી મહારાજના અસાધારણ 13 લક્ષણ એની સમજણ આવી ગઈ. એમાં જેટલા દ્રઢતાથી જોડાઈશું, એમાં જેટલું આપણે પ્રાપ્ત કરીશું, એમાંથી જેટલો મહિમા સમજીશું, એટલી આપણને પ્રાપ્તિ આપણા હાથમાં છે. તો આવી વાત શ્રીજી મહારાજે આપણને કરી છે. એ વાતો આપણે જાણી મહારાજના અસાધારણ લક્ષણો દ્વારા શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી અને પ્રગટ ગુરુ હરિનો મહિમા જાણ્યો. 5 દિવસ દરમિયાન આપણે આ કથાનો લાભ લીધો. અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય દ્વારા જે કંઈ આપણને લાભ મળ્યો છે એ બધું જ શ્રેય ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજને છે. અને કંઈ ભૂલ થઈ હોય તો એ વક્તાની ગણી અને ભૂલચૂક ક્ષમા કરજો. આજે આપણે આ કથાને પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઇતિ શ્રી અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યે તૃતીય પ્રકરણે મુક્તાનંદ મુનિકૃત શાસ્ત્રાર્થ તત્પ્રોક્ત હરિ અવતાર અસાધારણ લક્ષણ વર્ણન નામ 53તમો અધ્યાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.